નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। હવે મિત્રો, આજકાલના સમયમાં એસડી કાર્ડનો ઉપયોગ તો કોણ નથી કરતું, સ્માર્ટફોન હોય કે કેમેરો। એવામાં હું તમને જણાવીશ એસડી કાર્ડ શું હોય છે અને જો એસડી કાર્ડ તમે લીધું છે તો તે કયા ક્લાસનું છે અથવા કઈ કેટેગરીનું છે, જો તે સસ્તું છે તો કેમ છે અને જો મોંઘું છે તો કેમ છે। તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં। આ વિડીયોમાં તમને બધા સવાલના જવાબ મળવાના છે। આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે, જ્યારે પણ તમે મેમરી કાર્ડની ખરીદી કરવા જાવ છો ત્યારે તમને ખ્યાલ આવશે તે કયા કેટેગરીનું છે અથવા કયા ક્લાસનું છે। હવે મિત્રો, જ્યારે પણ તમે એસડી કાર્ડની ખરીદી કરવા જાવ છો ત્યારે તમને 2 અથવા 3 પ્રકારના મેમરી કાર્ડ બતાવવામાં આવે છે। આ ત્રણેયના ભાવ પણ અલગ અલગ હોય છે, જ્યારે તેની જીબી એકસરખી હોય છે। તો આવું કેમ, આ જાણવા માટે તમારે એસડી કાર્ડને જાણવું ખૂબ જ જરૂરી છે। એસડી કાર્ડનું પૂરું નામ છે સિક્યોર ડિજિટલ કાર્ડ, જેનો ઉપયોગ આપણે ફોટો, વિડીયો અથવા કોઈ ફાઇલ છે સ્ટોર કરવા માટે કરતા હોય છે। હવે મિત્રો, એ તો બધા જાણતા હોય છે કે મેમરી કાર્ડનો ઉપયોગ કોઈ વસ્તુ ફાઇલ છે સ્ટોર કરવા માટે થતી હોય છે, પરંતુ કે કઈ કેટેગરીનું છે તે તમને ખ્યાલ નહીં હોય। આપણે વાત કરીએ મેમરી કાર્ડના કેટેગરીની। એમાં તે સૌથી પહેલું હોય છે તે હોય છે એસડીએસસી કાર્ડ, જે બીજા નંબરનું છે તે છે એસડીએસસી કાર્ડ અને જે ત્રીજા નંબર પર આવે છે તે છે એસડીએક્સસી કાર્ડ। હવે મિત્રો, આપણે વાત કરશું એસડી કાર્ડના ક્લાસ વિશે, મતલબ કે જે મેમરી કાર્ડની તમે ખરીદી કરો છો તેના ક્લાસ પર ડિપેન્ડ કરે છે તે કેટલું સસ્તું હશે અને કેટલું મોંઘું। હવે જે ક્લાસનો મતલબ છે તે નોર્મલ રીતે તેનો મતલબ થાય છે તેની સ્પીડ, જેટલો ક્લાસ વધારે છે તે મેમરી કાર્ડની સ્પીડ એટલી જ વધુ હશે। જ્યારે પણ તમે કોઈ ડેટા ટ્રાન્સફર કરો છો ત્યારે તે અમુક મેમરી કાર્ડ છે નોર્મલ રીતે ચાલતા હોય છે, ડેટા ટ્રાન્સફર થવામાં વાર લાગતી હોય છે। જ્યારે પણ ડેટા ટ્રાન્સફર થાય છે ત્યારે તેના ક્લાસ પર ડિપેન્ડ કરે છે તે કયા ક્લાસનું છે। હવે જે તમારી પાસે જે મેમરી કાર્ડ છે એ ક્લાસ 2 નું હોય, ક્લાસ 4 નું હોય, ક્લાસ 6 નું હોય અથવા ક્લાસ 10 નું હોય, જો તમારી પાસે ક્લાસ 10 નું મેમરી કાર્ડ છે તો તેની નોર્મલ સ્પીડ છે 10 Mbps। હવે તમે વિચારતા હશો કે આપણે નોર્મલ રીતે ક્લાસ 10 નું જ મેમરી કાર્ડ શું કામ લેવું જોઈએ। ક્લાસ 10 એટલા માટે કે કોઈ પણ ડેટા તમે ટ્રાન્સફર કરો છો તે હાઈ સ્પીડમાં ડેટા ટ્રાન્સફર થાય છે। હવે જે આપણે ક્લાસ 10 ની વાત કરી, એની સિવાય પણ તેની પછી 2 ક્લાસ આવે છે, USS1 અને USS2, મતલબ કે અલ્ટ્રા હાઈ સ્પીડ 1 અને અલ્ટ્રા હાઈ સ્પીડ 3। હવે આનો ઉપયોગ લગભગ આપણે 4K કેમેરામાં રેકોર્ડિંગ માટે થતો હોય છે। મિત્રો, આશા કરું છું કે જે મેમરી કાર્ડ વિશે મેં ક્લાસ વિશે વાત કરી તે તમને સમજાઈ ગયું છે। જે ભાઈ ચેનલ પર નવા હોય ચેનલ લાઈક કરજો, શેર કરજો અને ચેનલને